والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام وعمدان الآجر صلوات على محمد وعلى محمد મોલાએ કાયનાતની વસિયતો તમારી સમક્ષ બયાન કરી રહ્યો હતો. 5 વસિયતો બયાન કરી આપણે આ બે દર્શમાં. કોને યાદ છે 5 વસિયતો કઈ કઈ હતી? મોલાની શું વસિયતો કર્યા છે આપણને? હસને મામલી શું વસિયત કર્યા છે આપણને? બોલો, કઈ યાદ છે? જે યાદ નહીં બોલો જલ્દી જલ્દી. શું શું કરવાનું છે? આપણી મામલી શું કીધા છે? તકવા ઇખ્તિયાર કરો, પછી હક બોલો, પછી એની દુનિયાની પાછળ ના દોડો, પછી ગઈકાલે બરોબર. આજે તો જે થયું જ નથી ચાલુ. અગર દુનિયા તમારા હાથમાંથી કઈ તમારા હાથમાંથી હોય ને હાઈલું જાય તો સદમો પછતાવો ના કરો, સદમો ના કરો તમે. અને ઝાલિમોને સામનો કરો, મુકાબલામાં રહ્યો અને મઝલૂમનો સાથ આપો. આ 5 વાતો આજે વાત કરે. 6ઠી અને 7મી ઇન્શાઅલ્લાહ જોશું. 6ઠી છે વઅમલા આજીર, એટલે કે મોલા ફરમાવે છે કે તમે અલ્લાહથી અજર મેળવવા માટે કામ કરો. તમારું કામ શું કામ હોવું જોઈએ? કે તમને અલ્લાહ તરફથી સવાબ મળે. લોકોને દેખાડવા માટે કામ ન કરો. લોકો શું કરશે? આપણે બધાને દેખાડવા માટે કામ કરશું. ઓહો માશાઅલ્લાહ, બસ પૂરું થઈ ગયું. વાહ કરી દીધી જરા. પછી બીજું શું મળવાનું છે? કાંઈ નહીં, 2 બોલ મળી આવી તે. પછી આપણો અજર આપણે લોકોને દેખાડવા માટે, આપણું નામ આવે એટલા માટે, લોકોમાં મારી વાહવા થાય એટલા માટે આ કરે. રિવાયતોમાં છે કે અલ્લાહ પણ એવા ઇન્સાનને કયામતમાં જ્યારે આપણે જાશું ને ખુદા પાસે, ખુદાયા મેં ઓલા સદકા આપ્યા હતા આટલા બધા એ દેખાતા નથી. ખુદા કહે કે જેની માટે જે તે કર્યું હતું એ સદકો એની પાસે લઈ આવજાય ને સવાબ. તો મેં આટલા બધા મકાન આપ્યા હતા ઓલા ખુદા કે આપ્યા હતા, ખબર છે શું કામ? તે વાહવા કરાવવા માટે. તે વાહવા તારી વાહવા થઈ ગઈ છે આગળ, હવે તારું પૂરું થઈ ગયું, અહીંયા કાંઈ નથી તારું બાકી. મેં આટલી બધી ન્યાસ કરાવી હતી. હા કરાવી હતી, પણ શું કામ કરાવી હતી? બધાને ખબર પડે ને એટલા માટે, વાહવા કરાવવા માટે. તો અમલ એટલા માટે કરે. મોલાની કહે છે કે તમારો અજર મળે, તમને સવાબ તમને મળે. એવું ના થાય કે બધી દુનિયામાં જ ધોઈ નાખો તમે. એક માણસ હતો, એને આદત પડી ગઈ હતી, બહુ નમાઝ બહુ પડતો અને હંમેશા મસ્જિદમાં જતો, અને એને લોકોને દેખાડ્યા વગર કામ કરવું ગમે જ ના. જો આવી આદત પડી જાય ઘણી ફેરે, અગર કોઈ મારી વાહવા ના કરે અને લોકો ના જોવે ને મને, તો મને કામ કરવું ના ગમે. એવી હાલત થઈ જાય ઘણી ફેરે. આદત જ્યારે થઈ જાય છે, રિયાકારી કહેવાય ને, રિયાકારીની. એક માણસ કહે છે કે મારી બહુ આદત થઈ ગઈ આમ રિયાકારીની. એક વખત મેં એવો ઈરાદો કર્યો કે ચાલો ને એક વખત હું એવી રીતના કોશિશ કરું કે ખાસ અલ્લાહ માટે અમલ કરું. તો અડધી રાતના વખતે એણે એક મસ્જિદ, એવી મસ્જિદ પકડી કે જ્યાં આગળ જે વિરાન હતી ને એવા માણસો આવજાવ નહોતા કરતા, ખાલી મસ્જિદ એક પડી રહેતી હતી. વાં જઈને કીધું હાલો અહીંયા હું જઈને ઇબાદત કરું, અહીંયા મને કોઈ નહીં જોવે. પછી વાં જાય છે અને નમાઝ ચાલુ કરી. અડધી રાતના નમાઝ શબ્દ જે હોય અલ્લાહુ અકબર. ઓચિંતા એને એ મસ્જિદમાં પણ કોઈ દરવાજા ખુલવાનો અવાજ આવ્યો. હસ્તકી દરવાજો ખુલે ને, દરવાજો ખુલ્યો એવી રીતના. તો એવી રીતના મસ્જિદે એનો દરવાજો ખુલ્યો, આદતથી મજબૂર.
દેખાડો કરવાનો શોખ બહુ હતો. એટલે વાં જઈને જો ચાલુ નમાઝ એને નિયત ફેરવી નાખી. જો અહીંયા તે મારી નમાઝને જોવા માટે આવી ગયો કોઈ, અહીંયા મારી ઇબાદત ચૂકી ન રહી. અને હું તો જો બધા અહીંયા મને કોઈ દરવાજો ખોલી જોઈ રહ્યું છે, અને પછી તો કાંઈ એને ચાલુ કર્યો નમાઝ ઉપર નમાઝ, રૂકુ ઉપર રૂકુ, સજદા ઉપર સજદા. સવાર સુધી રૂકુ સજદા કર્યો એ માણસ, સવાર સુધી. પછી જ્યારે સવારમાં એને પાછળ ફરીને જોયું ને તો એને ખબર પડી કે દરવાજે કૂતરું બેઠેલું છે. બહાર વરસાદ હતો ને તો કૂતરું જે છે એ વરસાદથી બચવા દરવાજે આવીને બેઠી ગયું છે. પછી એને ખબર પડી કે મેં આખી રાત કૂતરા માટે સજદા કર્યા છે, આખી રાત કૂતરા માટે નમાઝ પડ્યો છું. આદત થઈ ગઈ હતી સમજ્યા, દેખાવ કરવાની. અમુક લોકો દેખાવ અગર કોઈ ના જોવે ને તો અમલ જ ના કરે, સારા કામ જ ના કરે. એને ખબર કોઈ મને જોવે તો કે મારા વખાણ થાય, તો આદત કાઢી નાખવાની છે આપણે. રિયાકારી અમલ કોની માટે કરવાનું છે? વઅમલા લિલ આજીર, અજર માટે, સવાબ માટે. તમારું કામ જે છે અલ્લાહ પાસે બાકી રહે અને અજર તમારો અલ્લાહ પાસે બાકી રહે એમ નિયતથી આ અમલ કરવાનો છે. લોકો જોવે કે ના જોવે, લોકોના વખાણ મળે કે ના મળે, આ લોકો કાંઈ નથી દઈ દેવાના, કોઈ કાંઈ નથી દઈ દેવાનું. આપણે આજ માણસ જે આજ વખાણ કરે છે કાલ મોકો મળશે તો પાછળથી છરોઈ મારશે, મોકો મળશે તો પછવાડી બુરાઈ એટલી કરશે ને ખરાબે એટલું બોલશે. આપણું બહેતર અલ્લાહ માટે આપણે અમલ કરે, કામ કરે. હા, એના પછી મૌલાની જે છે ફરમાવે છે ઉસીકુમા વ જમીએ વલદી વ અહલી વ મન બલગહુ કિતાબી બિતaqwallah વ નઝ્મ અમરિકુમ. પછી અહીંયા આગળ મૌલાની જો કેટલાનું નામ લે છે, એ છે કે હું તમને બેયને એટલે કે ઇમામ હસન ઇમામ હુસૈનને અને મારી બીજી ઔલાદને, મારા ફેમિલીના બધાય લોકોને, અને જે લોકો સુધી મારો આ વસિયત પહોંચે છે બધાય મારા આ કાગળ મારો જ્યાં પહોંચે છે ને આ લખાણ મારું વસિયતો એ બધાયને હું કહું છું, વસિયત કરું છું. અલ્લાહથી ડરતા રહેજો અને તમારા કામોમાં તમે નઝ્મ પેદા કરજો. નઝ્મ એટલે શું? આપણે તકવાનું કરી દીધા ને, અમલ મોલાને કીધા કે તકવા અને નઝ્મ. મોલા કહે છે કે અગર તમારા કામોની અંદર ડિસિપ્લિન નહીં હોય, તમારા કામોની અંદર કોઈ સરખો પ્રોગ્રામ નહીં હોય, સિસ્ટમ નહીં હોય, તો મૌલાની કહે છે કે તમારા એ કામ જે છે સક્સેસ નહીં થાય. હર ઇન્સાન માટે ફરજ છે. આ બચ્ચું સ્કૂલ જાય છે, હવે જો એક છોકરો છે એ સ્કૂલ જાય, આબાદ રીતે એનું કરતાબલ તૈયાર કરે, આબાદ સ્કૂલમાં જાય તો એના મેટ્રિસ સાથે આબાદ ભણે, ધ્યાન રાખે, અને પછી જ્યારે એક્ઝામનો ટાઈમ આવે તો એ છોકરો એક્ઝામ આપે. અને એક છોકરો એવો હોય જેને કંઈ પડી જ ન હોય, મેટ્રિસ શું કરે છે એ વાતું જ કરતો હોય ક્લાસમાં. કરતાબલમાં મેટ્રિસ પૂછે આજે શું લઈ આવ્યો, તો કે આજ તો મારી બુક ભૂલી ગઈ. ઓલું મારું દેવવાર કેવો, તો કે ના મને એ દેવવારમાં કંઈ સમજ જ ના પડ્યું. ક્લાસમાં ભણે નહીં, ઘરે દેવવારમાં સમજ ના પડે. અરે ભાઈ વાહ, ભણ તો સમજ પડે ને. એમ એ છોકરો હવે એ એક્ઝામ આપશે અને પેલો છોકરો એક્ઝામ આપશે. મને ઇન્સાફથી બતાવો કે આ બે છોકરાના એક્ઝામમાં ફરક હશે કે નહીં? હશે ને? એક છોકરો એક્ઝામમાં એના પર્સન્ટેજ કેટલા આવશે કે 99 અને બીજાના કેટલા, તો કે ખાલી 9. એને ક્યાં 99 ને ક્યાં 9? ફરક તો પડે ને ભાઈ. કેમ? તો કે એણે એના કામમાં એક નઝ્મ રાખ્યો, એક સિસ્ટમ બનાવ્યો, એણે વ્યવસ્થિત રીતે એનું કામ કર્યું, એનું વ્યવહાર કર્યો, એનું ક્લાસમાં શિક્ષણ ભણતર લીધું એણે. તો નોર્મલ છે કે ખુદા એને એના પ્રમાણે અજર આપશે અને એનું મગજ પણ એ પ્રમાણે હાલશે. કામયાબ થવું હોય તો સિસ્ટમેટિક હસનૈન માઉજીની જેમ ભણો. સાચી વાત છે કે ના? શું કરો છો? વ્યવહાર કરો છો? હા, હું હોશિયાર છું કે નહીં? હા, તું હોશિયાર છો માશાઅલ્લાહ. આ બધાય હોશિયાર છે, આ બધાય હોશિયાર છે, બધાય વ્યવહાર કરે છે, બધાય માશાઅલ્લાહ આબાદ ભણે છે. કોણ સૌથી વધારે હોશિયાર છે? બધાય હોશિયાર છે. યાર જમાતમાં બધાય હોશિયાર છે. બસ એકનું નામ નહીં આવું. કે ના? ઓકે, માશાઅલ્લાહ બધાય હોશિયાર છે ને. એ જ રીતના એક માણસ દુકાન હલાવતો હોય, એક માણસ સવારે 7 વાગે 7:30 વાગે દુકાન ખોલે છે,
માશાઅલ્લાહ રિસ્ક હલાલ રિસ્ક માટે મહેનત કરીને આમ એકદમ મહેનત કરીને ઊભો છે, અને એક માણસ 11 વાગે આમ ઉઠે, આમ ચોળતા હે કે 12 વાગે ઉઠે, પછી કે પછી જાય તો સરખું ધ્યાન ના આપે. જાહેર છે કે બેયની કમાણીમાં અને બેયની મહેનતમાં ફરક છે. પછી ઓલો કે છે યાર વેપાર નથી હો ભાઈ, યાર પણ ક્યાંથી વેપાર હોય? પેલા ઉઠતો ખરી આળસુ, સરખું કામ કરવું નથી, મહેનત કરવી નથી, ને પછી આળસુગીરી કરીને કે વેપાર નથી, ક્યાંથી વેપાર થાય? તો ઇન્સાન મહેનત કરે, સિસ્ટમેટિક રીતે જિંદગી જીવે. ઇસ્લામ શું કામ બધાય મઝહબ કરતા એકદમ બહેતરીન મઝહબ છે? ઇસ્લામની અંદર હર એક સિસ્ટમ છે. તમે જો હર ચીજની સિસ્ટમ છે, એટલે સુધી કે આપણે ટોયલેટમાં જવા માટે પણ એક તરીકા બતાવ્યા છે. ઇસ્લામ જેવો કોઈ ધર્મ નથી. હર એક ચીજમાં તમને સિસ્ટમ ને એક તરીકા, એક જિંદગી જીવવાના સલીકા બતાવ્યા છે. ઉઠવાના, બેઠવાના, મોટા સાથે, નાના સાથે, અદબ, ડિસિપ્લિન. નમાઝમાં આવવાનું તો કેમ? ઘણા લોકો જડે નમાઝમાં પણ આપણે એક નિઝામ, નસ્મ બનાવવાની જરૂરત છે, સિસ્ટમ બનાવવાની જરૂરત છે. આપણી ડિસિપ્લિનની અંદર આપણે આ નક્કી કરી નાખે કે અમુક ટાઈમ મારો અલ્લાહ દુનિયા માટે છે, અમુક ટાઈમ મારો અલ્લાહ માટે છે. જ્યારે મારા અલ્લાહનો ટાઈમ થશે તો હું દુનિયાને ટાઈમ નહીં આપું. પછી આ જિંદગીમાં જરૂરી છે, આ સિસ્ટમમાં વન નસ્મો મે અમરે કો મોલા કે છે ડિસિપ્લિન બનાવો તમારા કામની અંદર. 12 વાગી ગયા, 7 વાગ્યાથી કામ ચાલુ કર્યું, 12 વાગ્યા, ગમે એટલા ગ્રાહક હોય, મારા ખુદાનો ટાઈમ છે. હવે ગ્રાહક આવશે, પાછા નહીં આવે, યાદી મારે નથી કરવાની, કારણ કે રિસ્ક દેવા વાળો તો અલ્લાહ છે. મને તો એના ઉપર ભરોસો કરવાનો છે. જે સવાર 7 વાગ્યાથી હમણાં 12 વાગ્યા સુધી મુકેલો છે, એ જ 3 વાગે પાછો મોકલી દેશે. એ અલ્લાહનું કામ છે, એટલો તો મને ભરોસો હોય ને. અમારી જિંદગીના ડિસિપ્લિનમાં આ ચીજ હોવી જરૂરી છે. મારી કામયાબીના રાઝ છે. મોલાની એક વસિયત આખી નમાઝ બારામાં છે, ઇન્શાઅલ્લાહ જો પછી મોકો મળશે તો બયાન કરી. પણ આપણી જિંદગીમાં હંમેશા કામયાબ થવું હોય, બચ્ચાઓ સ્કૂલમાં, મોટા લોકો દુકાનમાં, નમાઝમાં, મદ્રેસામાં, ઇમામવાડામાં. હવે આમ મજલિસનો ટાઈમ હોય તો આપણે બીજા કોઈ દોસ્તને ટાઈમ ના અપાય. ઇમામ હુસૈનનો ટાઈમ છે, આ zikr ઇમામ મજલિસ ઇમામે હુસૈનનો ટાઈમ છે, અને હું મારા દોસ્ત સાથે ઊભો રહીને વાતો કરું, એ બરાબર કહેવાય? ના કહેવાય. એ મારા દોસ્તનો ટાઈમ નથી, ઇમામ હુસૈનનો ટાઈમ છે. મારે ઇમામ આપવાનો છે ઇમામે હુસૈન માટે. હર ચીજમાં એક ડિસિપ્લિન, એક સિસ્ટમ હોવી જરૂરી છે. તો જ આપણે જે છે કામયાબીની મંજિલોને હાસિલ કરશું. દુનિયા અને આખિરત બે જગ્યાએ આપણને કામયાબી મળશે. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલાની બારગાહમાં કે પરવરદિગારે આલમ આપણને બધાઈને મૌલા અલી અલૈહિસ્સલામની વસિયતો ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમારી મુબારક રમઝાનના તમામ થવાપેલાઓને ગુનાહોથી પાક ફરમાવો. જે પણ ઇબાદતો અમે આ મહિનામાં અંજામ આપ્યા, શફાઈ કદરના અમાલ, દુઆઓ, મુનાજાત, એહતિકાફ અને તમામ ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમાવો. અમને તારા નેક અને સાલેહ બંદાઓમાં શામિલ ફરમાવો. ખુદાયા हमारे आक़िबत बखैर फरमाओ, हमारा बीमारों ने शिफा अता फरमाओ, हमारा मरहुमीन की मग़फ़िरत फरमाओ, हमारा रिज़्क़ मानवी અને માદીમાં વધારો અને બરકત અતા ફરમાઓ. પરવરદિગાર અમને રૂહાની બીમારીઓથી પાક ફરમાઓ. અમને આવતા વર્ષનો માહ રમઝાન શફાએ કદ્ર નસીબ ફરમાઓ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસ્બાબ ફરાહમ ફરમાઓ. ઇસ્લામ અને મુસ્લિમીનની, ખાસ કરીને ઈરાનના મોમિનીનની, હિઝબુલ્લાહની, મુજાહિદીન ઇસ્લામની નુસરત, હિફાઝત અને મદદ ફરમાઓ. દુશ્મનાને ઇસ્લામને ઝલીલ વ ખાર અને નીસ્તો નાબૂદ ફરમાઓ. ઇમામ ज़माना अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાઓ. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાઓ. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.